અને મારો છોકરો બી બહુ સારો હતો ભાઈ, શું કહું તમને, પણ ખબર નહીં કેમ આવો થઈ ગયો. છોકરો બી સારો જ હતો, મારા 3 બેબી બાબા બહુ સારા હતા. આ બેબી તો અમારી માથે જાન છડકતી હતી. એના બે ભાગલ લગ્ન થયેલા હતા, જવાબ થઈ ગઈ એના. 2 જણ જતા હતા રાતના દિલ્હી ગેટ પાસે, અને બસની સાથે એમને એક્સિડન્ટ થઈ ગયું. આજે 8મું વર્ષ ચાલુ છે, ત્યાંથી તકલીફમાં છું. ત્યારે કોઈને કંઈ બતાવવા એવું નથી ભાઈ દુનિયામાં. સગા લોકો બી આપણો મજાક કરે, એટલે કોઈ દિવસ ઘમંડ અભિમાન નથી કર્યો. છોકરો બી છે પણ એ અલગ રહી છે, મારો કંઈ ખ્યાલ નથી રાખતો, ધ્યાન નથી રાખતો, બોલાવતો જ નથી. આજે તમને બોલાવવા પણ રાજી નથી? બોલાવવા નહીં, ફોન બી નથી, કઈ બાજુ છે, કઈ એડ્રેસ બી નથી એનું, કે કઈ જગ્યાએ રહે છે. તો બેન, પહેલા તો મારું નામ અંકિત છે, હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? દક્ષાબેન પુરોહિત. દક્ષાબેન પુરોહિત. હા. તો પછી બેન, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? હું એકલી જ છું, અને બેબી બરોડા છે સાસરે. છોકરો છે પણ અલગ રહી છે. એટલે અત્યારમાં તમે એકલા જ છો? હા, અહીંયા તો હું એકલી જ રહું છું. છોકરો અલગ થઈ ગયો? હા, અલગ થઈ ગયો, 1.5-2 વર્ષ થઈ ગયા, પોણા 2 વર્ષ. કોઈ સાથ સપોર્ટ જ નથી આપતો? કંઈ નહીં, એનો 1.5 વર્ષથી જોયો નથી કે કઈ રહી છે, એનું કોઈ એડ્રેસ નથી. અને મારી પાસે હમણાં કોઈ કામ નથી. હર મહિને 500 મેન્ટેનન્સ બી દેવું પડે, લાઇટ બિલ ભરવું પડે. અત્યારે મારા ઘર વેરો બી ભરવો પડશે. તમારી એક મોટી દીકરી હતી? હા, એ વકીલ હતી, એક્સપાયર થઈ ગઈ એક્સિડન્ટમાં. શું થયું એમને? દિલ્હી ગયા રાતના જતા હતા એ લોકો, પર બૈરી તો ટાવલેસવાલાનું હાથે એક્સિડન્ટ થઈ ગયું. એટલે તમારી એક મોટી દીકરી હતી, એનું એક્સિડન્ટ થઈ ગયું? એક મોટી દીકરીને એક્સિડન્ટ થઈ ગયું, અને આ બીજી નાની છે બરોડા સાસરે. ના છોકરો બી છે પણ એ અલગ રહી છે, મારો કંઈ ખ્યાલ નથી રાખતો, ધ્યાન નથી રાખતો, બોલાવતો જ નથી. એટલે આજે તમને બોલાવવા પણ રાજી નથી? બોલાવવા નહીં, ફોન બી નથી, કઈ બાજુ છે, કઈ એડ્રેસ બી નથી એનું, કે કઈ જગ્યાએ રહે છે. તો પછી બેન, હાલમાં શું શું તકલીફ પડે છે? તકલીફ તો બધી રીતના પડે ભાઈ, મોંઘવારી બહુ છે. હું નહીં જોઈએ, રોજની દૂધની થેલી જોઈએ, બધી ઓલરેડી વસ્તુ જોઈએ છે. બધું ઘરમાં રોજના 200-300 રૂપિયા બી કમ પડે છે. અને એક જગ્યાએ હોટલમાં મેં 20 વર્ષથી નોકરી કરેલી, હીરા બજારમાં, અને અત્યારે 3 મહિનાથી હું જતી નથી ત્યાં. કેમ? હવે એ લોકોને જુવાન જોઈએ છે, એમ કે તમે ચાલો નહીં એમ કે. કેટલી ઉંમર છે તમારી? મારી લગભગ 55 જેવી છે. 55 વર્ષની ઉંમર છે? હા. તો તમે એકલા જ જીવન પસાર કરો છો? હા, એકલી જ પસાર કરું ને. એમ તો હું મારા નાના નાના બીબી બાબા હતા ત્યારે હું મારા હસબન્ડ ઓફ થઈ ગયેલા બહુ નાની ઉંમરમાં. ત્યારથી બાબા બેબીને મોટા બી કર્યા મેં. મારી છોકરીએ વકીલે બી હેલ્પ કરી મને, એ લોકોનું લગ્ન કર્યા, બધું કર્યું, પણ અત્યારે બહુ બેસહારો છું. એટલે નાનપણથી છોકરાઓ નાના હતા ત્યારથી જ એમના પપ્પા જતા ઓફ થઈ ગયેલા છે, 3 નાના નાના હતા. તો બેન, તમારા હસબન્ડને શું થયું? એ અમે છે ને ભાઈ, પહેલાં રામપુરામાં રહેતા હતા ને, તો એ બી પીતા બહુ હતા. અમે બહુ કહેતા હતા તો બી માનતા નહીં હતા, બીમાર બી હતા, હોસ્પિટલમાં જ ઓફ થઈ ગયેલા, સિવિલમાં. એટલે આજે કહેવાય કે વ્યસને એમનો જીવ લઈ લીધો? હા, વ્યસને જીવ લઈ લીધો. તો પછી બેન, તમે શું લોકોને કહેશો કે આજે વ્યસન કરાય કે ન કરાય? નહીં જ કરાય, પણ શું કરે, લોકો માનતા નથી ભાઈ. તો પછી બેન, તમે અત્યારમાં શું કામ કરો? અત્યારે તો હું 15 દિવસથી ઘરે છું ભાઈ. હું ભલે ભૂખી રહ્યો, પણ અહીંયા 500 મેન્ટેનન્સ દેવું જ પડે મારે એકલીને પણ. તો કેમ અત્યારમાં કોઈ કામ નથી કરતા તમે? હોટલની નોકરી છૂટી ગઈ મારી 3 મહિનાથી, 10મા મહિનાની 29 તારીખે. હમણાં લગ્ન સારા કમ છે, હમણાં નથી બહુ. એટલે તમે શું કામ કરો? લગ્ન સારામાં હું પીરસવાનું કરું, વાસણ બી ધોઉં. એટલે લગ્ન પ્રસંગ હોય ત્યાં પીરસવાનું, વાસણ હા, ધોવાનું? કેટરેજમાં બધું કરું, કંઈ બી કામ હોય કરું મેં. કેટરસનું કામ કરો? હા, કેટરેજમાં કોઈ કહે તો કરું મેં. તો એમાં કેટલું મળી જાય છે બેન? 300 રૂપિયા 200 રૂપિયા એવા મળે આખો દિવસના. 200-300 રૂપિયા જ મળે છે? હા. તો પછી બેન, એમાં ઘર ગુજરાન કેવી રીતના? હવે બહુ તકલીફ છે, પણ શું કરીએ ભાઈ. હવે કોકની પાસે ભીખ માંગે તો કોઈ અત્યારે આપે એવું નથી આ દુનિયામાં. કોઈની તકલીફ નહીં જોઈ, કોઈ બી પૂછે નહીં આપણને કે ઘરમાં ખાધું છે કે તમે શું છો. આ જમાનો જેવો છે. દુઃખ તો બહુ થાય છે, પણ હવે કરીએ શું? શું દુઃખ થાય છે બેન? બેબીને ગયા પછી બહુ તકલીફમાં છું મેં. મારી મોટી એ હતી તો મારે બહુ સારું હતું. છોકરાએ મારી મજબૂરી નહીં જોઈ. ના, એ તો એક માને જ ખબર હોય કે દીકરો. અને એ લોકોને ખબર છે કે મેં કેમ મોટા કર્યા નાના હતા તારે.
પપ્પા ઓફ થઈ ગયા નાની ઉંમરમાં ત્યારે મેં બહુ તકલીફ હતી. મારી બેબીને બધું જ ખબર હતું કે મમ્મીએ કેવી તકલીફ ભોગવી છે. મારી ભર જુવાની હતી પણ મેં કંઈ બહુ મહેનત કરી છે. મેં બહુ લગ્નના લોકોએ કીધેલું કે લગ્ન કર આ કર નાના છોકરા પણ મેં કંઈ કર્યું નહીં. અને મારો છોકરો બી બહુ સારો હતો ભાઈ, શું કહું તમને, પણ ખબર નહીં કેમ આવો થઈ ગયો. છોકરો બી સારો જ હતો. મારા 3 બેબી બાબા બહુ સારા હતા. આ બેબી તો અમારી માથે જાન છડકતી હતી. એના બી બાગલ લગ્ન થયેલા હતા જે ઓફ થઈ ગઈ એના. 2 જણ જતા હતા રાતના દિલ્હી ગેટ પાસે અને બસની સાથે એનું એક્સિડન્ટ થઈ ગયું. આજે 8મું વર્ષ ચાલે છે એનું. ત્યારથી તકલીફમાં છું. તમે નાનપણથી દુઃખ વેઠીને છોકરાઓને બહુ મોટા કર્યા દુઃખ. અને આજે એ જ તમારો સાથ છોડી દીધો એટલે તકલીફ તો દુઃખ થાય. તો બહુ લાગે છે. મારી તબિયત તો પહેલાં કરતાં બહુ સારી હતી. ત્યારે કોઈને કંઈ બતાવવા એવું નથી ભાઈ દુનિયામાં. સગા લોકો બી આપણો મજાક કરે. મેં કોઈ દિવસ ઘમંડ અભિમાન નથી કર્યો. કોઈ બી કંઈ કામ હોદું છે મેં કામ મળે તો કામ ઉપર જાઉં છું મેં એમ. એટલે કામ કરવું છે પણ કામ નથી મળતું. હા મળે છે પણ અત્યારે લોકોને શું છે કે હવે ઉંમરવાળાને કામ નથી દેતા. બધી તકલીફ પડે છે ભાઈ, પૈસાથી માંડીને અનાજ બધી તકલીફ પડે છે. હવે ઘરમાં શું કરીએ, હવે ખાવા તો જોઈએ જ છે પેટ એટલે. કોઈ ચીજ આપણને પૈસા વગર મળતી નથી. અને અત્યારે મોંઘવારી પણ મોંઘવારી એટલી છે કે આ એપાર્ટમેન્ટમાં બી રહીએ તો 500 મેન્ટેનન્સ તો પહેલું દેવું પડે, લાઇટ બિલ દેવું પડે, ખાવાનું ભલે એક ટાઈમ નહીં ખાય. તો પછી બેન અત્યારમાં તમારી પાસે કંઈ ખાવાનું નથી ને? કંઈ ખાવાનું નથી પણ હવે ચલાવીએ ભાઈ જેમ તેમ શું કરીએ. અત્યારે કોકની પાસે માંગીએ તો કોઈ અત્યારે મદદ કરે એવું નથી આ દુનિયામાં. કંઈ નહીં બેન, આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારી કંઈક ને કંઈક રૂપિયા મદદ કરીને જ જઈશું. તો દોસ્તો તમે બેનની વાત સાંભળી છે કે બેનના પરિવારમાં અત્યારમાં તે પોતે એકલા છે. તેમની એક મોટી દીકરી હતી, તેમનું એક્સિડન્ટ થઈ ગયેલું છે અને તેનો એક દીકરો હતો એ તેમને સાથ સપોર્ટ કંઈ આપતો નથી અને તેમને છોડીને જતો રહ્યો છે. અને એક નાની દીકરી છે, નાનો મોટો સહયોગ આપે છે. અને બેન પહેલાં હોટલમાં કામ કરવા જતા હતા, ત્યાંથી 3 મહિના પહેલાં એમને રજા આપી દીધી કે તમારી ઉંમર મોટી પડે છે. અત્યારમાં બેન નાનું મોટું કેટરસનું કામ કરે છે અને 100-200 રૂપિયા જે બી હોય તે લાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. બેને વાત કરી કે અત્યારમાં 15 દિવસથી હું ઘરે જ બેઠી છું, કોઈ કામ નથી મળતું. અત્યારમાં તો બેને કીધું કે અમારી પાસે કંઈ એટલું ખાવાનું નથી, તો અત્યારે તેમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ કે જેથી કરીને તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. અને જો દોસ્તો તમારી આસપાસ પણ જો કોઈ આવા નિરાધાર જરૂરિયાતમંદ લોકો હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. તો ફાઇનલી દોસ્તો બેનની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે આપણે રાશન કરિયાણું લઈ લીધું છે. તો બેન તમારે જે રાશન હતું તે આવી ગયું? હા આવી ગયું રાશન જે તમે બનાવી છે. કેવું લાગે છે બેન? છે સારું લાગ્યું. તમે કીધું છું ને કે અત્યારે અમારી પાસે થોડું ઘણું છે, હા તો આ તમારી માટે લાવ્યા છીએ. તો કેવું લાગે છે? બસ સારું લાગ્યું થોડું કેમ. સારું લાગે ને? હા. હવે તમારે જમવામાં કોઈ પણ તકલીફ નહીં પડે? ના નહીં પડે જમવામાં તકલીફ. અને બેન આજે તમને જે પણ આ રાશન માટે જેમને સપોર્ટ કર્યો છે, જો કે એમને તો નામ આપવાની ના પડી છે, પણ તમે એમને શું આશીર્વાદ આપશો? આશીર્વાદ આપશે કે ભગવાન એ લોકોનું સારું કરશે, ક્યારે બી દુઃખી નહીં થાય ભાઈ, જે બી વ્યક્તિ હશે તે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો હવે તમારે જમવામાં તકલીફ નહીં પડે ને? ના નહીં તકલીફ પડે. અત્યારે તમે આપ્યું છે ને, જે વ્યક્તિ આપ્યું પણ તમે તો પહોંચાડી છે સારી રીતના. તમને શું તમારો આભાર. તમને બી આશીર્વાદ છે ભાઈ મારો. ભગવાન તમને પણ સુખી રાખે. તમે કોકને સુખી કરો તો તમને બી ભગવાન સુખી રાખે. બસ બેન અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ ને વધુ લોકોની મદદ કરી શકીએ. તમે આશીર્વાદ લેવો છો ભાઈ તો તમને બી ભગવાન સારું જ કરશે. તમારું ક્યારે બી તમારું ખરાબ નહીં થાય. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો આજે બેનની જે પણ રાશનની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ આજે પૂરી કરી આપી છે. જો કે આપણને જેમને આ રાશન આપ્યું છે એમને તો નામ આપવાની ના પાડી છે, પરંતુ ભગવાન તમને ખુશ રાખે, તમારા પરિવારને સ્વસ્થ અને નિરોગી રાખે અને તમે જે પણ મનોકામના લો એ મનોકામના તમારી બધી ભગવાન પૂરી કરે. બસ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો.